સુરત શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ સેવા બંધ રાખવાના અને સિટી બસ સેવામાં 70% જેટલો કાપ રાખવાનો નિર્ણય કર્યો છે. તો સુરતના મેયર દક્ષેશ માવણીએ જણાવ્યું હતું કે જનહિતમાં લેવાયેલા નિર્ણયમાં સહકાર આપવો જરૂરી છે, જેથી કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય. સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે મુસાફરો માટે ચિંતાજનક સમાચાર છે. સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર 14મી જાન્યુઆરીએ શહેરની તમામ 367 બીઆરટીએસ બસોના પૈડા થંભાવી દેવાનો નિર્ણય લીધો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી થતા અકસ્માતો અને જાનહાનિ નિવારવા માટે તંત્રએ આ આકરા પગલાં ભરાવી લીધા છે. બીજી તરફ સિટી બસ સેવા પણ સંપૂર્ણપણે કાર્યરત રહેશે નહીં. ઉત્તરાયણના દિવસે સિટી બસ સેવા તેના નિર્ધારિત શેડ્યુલના માત્ર 30% ક્ષમતા સાથે દોડશે. આ નિર્ણયને કારણે શહેરના લાખો નોકરિયાત વર્ગ અને સામાન્ય મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. વાંચી ઉત્તરાયણના દિવસે પણ સ્થિતિમાં બહુ મોટો સુધારો જોવા મળશે નહીં, કારણ કે તે દિવસે પણ બસ સેવામાં 70% જેટલો કાપ યથાવત રાખ્યો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ બીઆરટીએસ કોરિડોરમાં થતા અકસ્માતો છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ લૂંટવા માટે નાના બાળકો અને યુવાનો અચાનક બીઆરટીએસના ટ્રેક પર દોડી આવતા હોય છે. બસોની ગતિ વધુ હોવાથી ચાલક અચાનક બ્રેક મારી શકતો નથી, જેના પરિણામે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. આ ઉપરાંત હવામાં લટકતી પતંગની કાચ પાયેલી દોરી ટુ વ્હીલર સવારોની જેમ બસમાં સવાર મુસાફરો અને ડ્રાઈવરો માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. પતંગ મહોત્સવના દિવસે લોકો અગાસી પર વ્યસ્ત હોય છે અને રસ્તા પર ભીડ ઓછી હોવા છતાં સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે પાલિકાએ આ સેફ્ટી ફર્સ્ટ એપ્રોચ બનાવ્યો છે. વાંચી ઉત્તરાયણ પર્વે પતંગબાજી ચાલુ રહી હોવાથી 15મી જાન્યુઆરીએ બીઆરટીએસને માત્ર 30% અને સિટી બસને 50% ક્ષમતા સાથે ચલાવવાનું નક્કી કરાયું છે. ઉત્તરાયણનો તહેવાર આવે છે. તમામ સુરતીને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સુરતમાં હર્ષોલ્લાસથી આ તહેવાર મનાવાય છે. સાથે સાથે છેલ્લા 2 વર્ષથી સુરત મહાનગરપાલિકા સુરક્ષાને ધ્યાનમાં રાખીને બીઆરટીએસના અમુક રૂટો બંધ રાખે છે, જેવી કે 14 તારીખે 100% બીઆરટીએસ અમે બંધ રાખીએ છીએ, અકસ્માતનો ભાગ ન બને. સાથે સાથે મુસાફરીને અગવડ ન મળે તે માટે 30% સિટી બસ ચાલુ રાખીએ છીએ. એવી જ રીતે 15મી તારીખે 30% બીઆરટીએસ રૂટ બંધ રાખીએ છીએ અને સાથે સાથે 50% સિટી બસ ચાલુ રાખીએ છીએ. સાથે સાથે નમ્ર અપીલ કરું છું તમામ સુરતીઓને કે તમે જ્યારે પણ બહાર નીકળો ત્યારે ટુ વ્હીલમાં જતા હો તો સેફટી ગાર્ડ સાથે નીકળો અને ગાડી ધીરે ચાલો. અને 14 અને 15 તારીખે ઓવરબ્રિજનો ઉપયોગ આપણે નહીં કરીએ ટુ વ્હીલ વાળાને, એવી નમ્ર અપીલ કરું છું. નાના બાળકોને આગળ નહીં બેસાડીએ તેવી પણ ધ્યાન રાખો એવી અપીલ કરું છું. સુરતનું 108 કિલોમીટર લાંબુ બીઆરટીએસ નેટવર્ક શહેરની જીવાદોરી સમાન છે. રોજના અંદાજે 2 લાખથી વધુ મુસાફરો આ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરે છે. કુલ 754 બસોના કાફલામાંથી મોટાભાગની બસો બંધ રહેતા મિની ભારત ગણાતા સુરતના શ્રમિક અને મધ્યમ વર્ગના મુસાફરોએ રિક્ષા અથવા ખાનગી વાહનો પર નિર્ભર રહેવું પડશે. તંત્રએ અગાઉથી મુસાફરોને આ ફેરફારની નોંધ લઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવા અપીલ કરી છે. ખાસ કરીને ડાયમંડ અને ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા કારીગરો જેઓ રોજબરોજ આ બસોમાં મુસાફરી કરી રહ્યા છે, તેમને આ 2 દિવસ દરમિયાન આવવા જવા માટે ભારે આર્થિક અને સમયનો બોજ સહન કરવો પડશે.